હેલો ગાઈસ, આઈ એમ ડોક્ટર ભરત. આજે આપણે ડાયાલિસિસ વિશે જાણીશું. ડાયાલિસિસની ક્યારે જરૂર પડે છે, શું કામ ડાયાલિસિસ કરવું પડે છે. તો ચલો. મિત્રો, આ અવાજ તમે સાંભળો છો? આ ફક્ત મશીનનો અવાજ નથી, આ એક જીવન જીવવાની લડત છે. આ આશા અને હિંમતનો અવાજ છે. જ્યારે આપણા શરીરની કિડની કામ કરવાનું બંધ કરે છે, ત્યારે શરીરમાં ઝેર ભરાઈ જતું હોય છે. તે સમયે ડાયાલિસિસ એ જ વ્યક્તિ માટે નવી આશા બનીને આવે છે. જે જીવવું ઈચ્છે છે એ માટે આ મશીન એ ભગવાનની એક ભેટ સમાન છે. ડાયાલિસિસ શું છે? ડાયાલિસિસ આપણા શરીરમાંથી પાણી, મીઠું અને વધારાના ઝેરી પદાર્થો બહાર કાઢવાની એક પ્રક્રિયા છે. જે આપણા શરીરમાં કિડની આ પ્રક્રિયાનું કામ કરે છે અને યુરિન મારફતે આ બધો કચરો બહાર કાઢે છે. પણ જ્યારે આપણી કિડની ફેલ થઈ જાય છે, ત્યારે ડાયાલિસિસ આપણી કિડનીનું કામ કરે છે. ડાયાલિસિસ બે પ્રકારના છે. હિમોડાયાલિસિસ, જેમાં આપણું બ્લડ મશીનમાં જઈને શુદ્ધ થઈને પાછું શરીરમાં આવે છે, અને બીજું છે પેરિટોનિયલ ડાયાલિસિસ, જેમાં શરીરના પેટની લાઈનો જ ફિલ્ટર તરીકે કામ કરે છે. ડાયાલિસિસ એ મેડિકલ સાયન્સની એક અદ્ભુત ભેટ છે, જેના કારણે લાખો લોકો આજે સ્મિત સાથે જીવી રહ્યા છે. ડાયાલિસિસ એ દરેક પેશન્ટ માટે એક સરળ સફર નથી હોતી, કારણ કે તે 2 થી 4 કલાક સેશન ચાલે છે અને અઠવાડિયામાં 2 થી 3 વાર લેવું પડે છે. વિચાર કરો, અઠવાડિયામાં કલાકો સુધી મશીન સાથે જોડાયેલા રહેવું, પોતાના શરીરમાંથી રક્તના બૂંદને બહાર નીકળતા જોવું તથા રક્તના બૂંદને શરીરમાં પ્રવેશતા જોવું. આ કોઈ સામાન્ય ટ્રીટમેન્ટ નથી, પરંતુ એક જીવન જીવવાની એક આશા છે. અને છતાં પણ દર્દીઓ સ્મિત કરે છે, કારણ કે એમને ખબર છે હરેક સેશન એ નવો શ્વાસ છે, નવી આશા છે. કેમ થાય છે કિડની ફેલ? આ સ્થિતિ અચાનક નથી થતી. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, નેફ્રોટિક સિન્ડ્રોમ, ઇન્ફેક્શન અને અનિયમિત દવા લેવાની ટેવ ધીમે ધીમે કિડનીને નુકસાન પહોંચાડે છે. તો કિડનીને નુકસાન ના પહોંચે તે માટે રેગ્યુલર દવા લેવી, નિયમિત ચેકઅપ જેમાં યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, રિનલ ફંક્શન ટેસ્ટ કરાવતા રહેવું. કિડની ફેલ થવાના લક્ષણો પહેલેથી જ ઓળખી શકાય તો ડાયાલિસિસને જરૂરથી ટાળી શકાય છે. મિત્રો, ડાયાલિસિસવાળા દર્દીઓએ શું સાવચેતી રાખવી? પાણીનું પ્રમાણ નિયંત્રિત લેવું, ખોરાકમાં મીઠું અને પ્રોટીન ધ્યાનથી લેવું, દવાઓ નિયમિત લેવી, સાથે સુગર અને બીપી કંટ્રોલ કરવાથી જીવનની ગુણવત્તા સુધારી શકાય છે. મિત્રો, હેલ્થી કિડની માટે હેલ્થી લાઇફસ્ટાઇલ જરૂરી છે. યોગ્ય ખોરાક, પૂરતી ઊંઘ, નિયમિત ચેકઅપ, આવા નાના પગલાઓથી ભવિષ્યમાં મોટી બીમારીઓથી બચી શકાય છે. થેન્ક યુ.